તો ભગવાન સુંદર મજાના વાઘા ધારણ કરીને રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે અને લગભગ હવે 30 મિનિટ જેટલો જ સમય રહ્યો છે। થોડીક જ વારમાં તમામ જે છે એ તમામ શાસ્ત્રોક્ત વિધિઓની ફરી એક વખત શરૂઆત કરવામાં આવશે। પહિંદ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનની પ્રાર્થના સાથે જ મંત્રોચ્ચાર સાથે, ભજન કીર્તન સાથે, સંગીતના તાલ સાથે તમામ જે 3 રથ છે તે મંદિર પરિસરથી પ્રસ્થાન કરશે। બહાર મંદિર પરિસરની બહાર જ ગજરાજ તૈયાર છે, તમામ અખાડા તૈયાર છે, ભજન મંડળીઓ, ટેબ્લોમાં પણ આ વખતે અલગ અલગ થીમ રાખવામાં આવી છે। કેટલાકમાં ઓપરેશન સિંદૂરની થીમ છે, તો ક્યાંક અંતરિક્ષની થીમ પણ રાખવામાં આવી છે। ભગવાનનું સ્વરૂપ પણ ત્યાં ખાસ એ ટેબ્લોમાં તૈયાર કરવામાં આવ્યું છે। તો કેટલાક ભજન મંડળીઓ જે મહિલાઓ છે તે માથા ઉપર ભગવાનનું સ્વરૂપ લઈને તમામ રથયાત્રામાં જોડાતી હોય છે। એટલે કે અનેક રંગો છે, દરેક ભક્તની ભક્તિ પ્રગટ કરવાની અલગ અલગ રીત હોય છે ને તે પોતાની યથાશક્તિ પ્રમાણે ક્યાંક ભક્તિ પ્રગટ કરતા હોય છે। કરતબબાજો જે છે એ અખાડાઓ જે છે એ અલગ અલગ કરતબો બતાવીને ક્યાંક આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે ને ભગવાનની રથયાત્રામાં એ રીતની પોતાની ભક્તિ પ્રગટ કરતા હોય છે। તો આપણે જાણીએ છીએ કે કૃષ્ણ પર તો કેટલા બધા ભજન લખાયા છે ભજન મંડળીઓની મહિલાઓ દ્વારા, કારણ કે એવું નથી કે માત્ર એક ભજન મંડળી હોય છે, ઘણી બધી ભજન મંડળી હોય છે કે જેઓ આ રથયાત્રામાં જોડાઈને અને ભજન ગાઈને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે આ રથયાત્રામાં જોડાતી હોય છે ને અત્યારે આપ ઘરે બેઠા દર્શન કરી રહ્યા છો 3 રથના, કે જેને આ વખતે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે। તો સાથે સાથે ભાઈ બલભદ્રજીનો આ રથ છે જે સૌપ્રથમ ચાલશે અને પાછળ રહેશે ભગવાન જગન્નાથજીનો રથ, વચ્ચે રહેશે બહેન સુભદ્રાનો રથ અને આ રથમાં સવાર થઈને હાલમાં સુંદર વાઘા ધારણ કરીને અને ભગવાન જે નીકળશે નગરચર્યાએ। અને આપ જોઈ રહ્યા છો કે સુંદર મજાની પાઘ તૈયાર કરવામાં આવી છે, જેમાં મોરપીંછ કલર, રાણી કલર અને પીળા રંગનું ખાસ તૈયાર કરવામાં આવ્યું છે। ભગવાનનું મુકટ પણ કેટલું સુંદર છે। આ સુંદર મજાના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે અને સુંદર મજાનો ભગવાનને શણગાર પણ કરવામાં આવ્યો છે। એક અલગ જ એક મુદ્રામાં દેખાઈ રહી છે આ તમામ આજની આ પ્રતિમાઓ ખૂબ જ સુંદર, આ રંગો અને ખૂબ જ સુંદર કલરફુલ એકદમ પુષ્પો તૈયાર કરવામાં આવ્યા છે। અને આજનો દિવસ કહેવાય ને, ખરેખર આજનો દિવસ ખૂબ જ અભૂતપૂર્વ છે। આજનો દિવસ ખરેખર રઢિયામણો છે કે ખરેખર આજના દિવસ જે છે એ સોના કરતાં મોંઘો એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ભક્તો માટે આજનો દિવસ શબ્દોમાં વર્ણન નથી કરી શકાતું। અને આજના દિવસે આપ જોઈ રહ્યા છો હવે 3 મૂર્તિઓ આપ એક સાથે સંદેશ ન્યૂઝ માધ્યમથી નિહાળી રહ્યા છો। ભગવાન જગન્નાથજી છે, બહેન સુભદ્રાજી છે, જેમને આ વખતે નથણી પણ નવી તૈયાર કરવામાં આવી છે। ખાસ ભગવાન અલગ અલગ રૂટ પરથી પસાર થઈ અને પોતાના મોસાળ જે સરસપુર ગણવામાં આવે છે, આપણે જાણીએ છીએ કે સરસપુર હાલમાં જ ભગવાન 15 દિવસ રહીને આવ્યા છે અને ત્યાં સરસપુરવાસીઓએ ભગવાન જગન્નાથજીને જે સેવા કરી છે, ભગવાન જગન્નાથજીને ભક્તિ કરી છે, જે લાડ લડાવ્યા છે, હવે ફરી વખત આતુર છે સરસપુરવાસીઓ અને ત્યાં પણ સરસ મજાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। એની પાછળનું કારણ એ છે કે જે 2 લાખ ભક્તો આ રથયાત્રામાં જોડાતા હોય છે એ 2 લાખ ભક્તોનું જમણવાર અને ભોજનની વ્યવસ્થા મોસાળમાં કરવામાં આવતી હોય છે। આપણે મામાના ઘરેથી, માસીના ઘરેથી ક્યારે ભૂખ્યા પરત ફરીએ, મામા તો તમને બેસાડી દે, લાડ લડાવીને ખૂબ જ કહેવાય ને પ્રેમપૂર્વક ભોજન પણ કરાવે। તો આજે રથયાત્રામાં જે પણ તમામ ભક્તો જોડાવાના છે એ તમામ સરસપુરવાસીઓના આજે ભાણેજ બનવાના છે અને આ ભાણેજને લાડ લડાવવા માટે મામા પણ તૈયાર છે, ભગવાનનું સુંદર મામેરું પણ તૈયાર કરવામાં આવ્યું છે। કેટલો સુંદર મજાનો આ પ્રસંગ છે, કેટલી બધી શાસ્ત્રોક્ત વિધિઓ, વર્ષોથી આ આખો ઇતિહાસ ચાલ્યો આવ્યો છે, વર્ષોથી શાસ્ત્રોમાં જે પણ લખાયેલું છે એને તાદર્શ આજે આપણે અનુભવ કરી રહ્યા છીએ। વર્ષોથી લખાયેલું છે કે બહેન સુભદ્રાજીએ ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેઓ નગરચર્યાએ નીકળ્યા, નગરજનોને જોવા નીકળ્યા। પિયર કઈ રીતે આપણે જોઈએ કે શું બદલાવ આવ્યો છે, કેટલા લોકો બદલાયા છે અને ત્યારબાદ રસ્તામાં માસીનું ઘર આવ્યું અને ત્યારબાદ બહેન એ પણ ઈચ્છા વ્યક્ત કરી કે હું કેટલાય દિવસથી મામા અને માસીના ઘરે નથી ગઈ, તો ભાઈઓ મને ત્યાં પણ લઈ ચલો।
આ બધી આપણે શાસ્ત્રોક્ત વાતો સાંભળી છે, પરંતુ આ સાંભળેલી તમામ વાતોનો આજે આપણે અનુભવ કરી શક્યા છીએ. એનું કારણ એ છે કે આ તમામ વાતો જે છે એને આપણે નિહાળી રહ્યા છીએ, આજે જીવંત નિહાળી રહ્યા છીએ. ભગવાન જાણે ખુદ અહીંયા પૃથ્વી પર આવ્યા હોય, નિજ મંદિરની બહાર આવ્યા છે અને ત્યારબાદ રથમાં બિરાજમાન થઈ રહ્યા છે. અને બહેન પણ છે, ભાઈ પણ તેમની સાથે છે. આ એક જ પ્રસંગ એવો છે કે જ્યારે ભગવાન વિષ્ણુ સ્વરૂપ ભગવાન કૃષ્ણના આપ દર્શન કરશો તો અથવા તમને પત્ની રૂકમણી સાથે અથવા તેમના જે પ્રેયસી કહેવાય છે રાધા સાથે તેમના દર્શન તમને થશે, અથવા તો ગોપીઓ સાથે રાસલીલા કરતા, પોતાની માતાને લાડ લડાવતા, પોતાની માતાને હેરાન પરેશાન કરતા તમને દર્શન થશે. પરંતુ આ એક પ્રસંગ એવો છે, આ એક મંદિર એવું છે, જે ભારત દેશમાં 2 મંદિર આવેલા છે, એક ઓરિસ્સાનું જગન્નાથપુરી અને આ અમદાવાદના જમાલપુરનું જગન્નાથ મંદિર, કે જ્યાં ભાઈ અને બહેનની સાથે ભગવાન બિરાજમાન હોય. ભાઈ બહેન સાથે દર્શન આપવા, આ ભાઈ બહેનનું કળિયુગમાં પ્રેમ કેટલો છે એ બતાવે છે. જેમ મેં પહેલાં કહ્યું ને કે રથયાત્રાના આ તમામ રંગો કોઈક ને કોઈક સંદેશ આપે જ છે કે જ્યાં બહેન પ્રત્યે એટલી ભાવના હોવી જોઈએ કે તેની સુરક્ષાની રક્ષા કરવાની જવાબદારી ભાઈ લેતો હોય છે. પરિવાર સાથે આપ હાજરી આપતા હોવ છો, કેટલી ધન્યતા અનુભવો છો, કેટલી આસ્થા જોડાયેલી છે. જય જગન્નાથ. અહીંયા દર્શન કરવા આવીએ અને 1 વર્ષ આખું ચાર્જ થઈ જાય છે, એટલું આ ભગવાનનું ધન્યતા છે. આપણા પર ભગવાનની દયા અને કૃપા રહે છે. અને ખાસ કરીને જગન્નાથજીની નાનો હતો ત્યારથી, અને એકચ્યુઅલી તો એવું કહેવાય કે બાય બર્થ ત્યારથી હું અહીંયા જગન્નાથજીને રથયાત્રાના દર્શન કરું છું. અને મને ભગવાને ક્યારે અટકાવ્યો નથી, ક્યારે મારું કામ અટકાવ્યું નથી. કાયમ ભગવાન મારી જોડે રહ્યો છે. હું જે બી અત્યાર સુધીમાં કરી શક્યો, જે બી કામ ન્યાયિક રીતે કે બધી રીતે, સોશિયલ રીતે, એ બધું જગન્નાથજી જ કરાવે છે અને કરાવશે. ખાસ તો મારે એટલી ભગવાનને પ્રાર્થના કરવાની કે અમદાવાદની જે અત્યાર સુધીમાં રક્ષા કરી છે એ રક્ષા કરતા રહે. અમદાવાદની અત્યાર સુધીમાં ભગવાન જગન્નાથજી રક્ષા કરી છે ને આવનારા વર્ષોમાં ભવિષ્યમાં પણ રક્ષા કરતા રહે તેવા લોક સંદેશ સાથે પોતાના આસ્થા કેટલી જોડાયેલી છે તે એમઆર શાહે વ્યક્ત કરી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ અમદાવાદ. સાબરમતી તટેના બિરાજમાન જે અમદાવાદ શહેર છે, કર્ણાવતી નગર છે, તેની સુરક્ષા કરતા ભગવાન જગન્નાથ અને ભગવાન જગન્નાથનું આ સુંદર સ્વરૂપ અત્યારે આપ નિહાળી રહ્યા છો. બહેન સુભદ્રાજીનું પણ આ સુંદર સ્વરૂપ છે કે જેમણે પણ સુંદર મજાના વસ્ત્રો ધારણ કરેલા છે અને હાલમાં નગરચર્યા માટે તૈયાર થઈ ગયા છે. થોડીક જ વારમાં બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે. મુખ્યમંત્રી આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથના જે પહિંદ વિધિ કરવામાં આવે છે તે રસ્તો સાફ કરશે. ત્યારબાદ 3 રથ મંદિરમાંથી પ્રસ્થાન કરશે. સૌથી પહેલાં આપણે જાણીએ કે જ્યારે પહિંદ વિધિ કરવામાં આવે છે, રથને ખેંચવામાં આવે છે, ત્યારે બહાર 18 જેટલા ગજરાજો, તમામ ભજન મંડળીઓ, 101 જેટલા ટેબલો તૈયાર જ હોય છે. અને ધીમે ધીમે આગળ વધતા ભક્તોને પ્રસાદ આપતા અને ભક્તોના પ્રસાદની પણ પૂરેપૂરી વ્યવસ્થા છે. 400 કિલો મગનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. જાંબુ છે. હવે મગ આપને જણાવી દઈએ કે પછી ખીરનો પ્રસાદ જે મંદિરમાં આપવામાં આવતો હોય છે. આ આપણે જાણીએ છીએ કે અષાઢ મહિનો એવો હોય છે કે જ્યારે 2 ઋતુ એક સાથે જોવા મળતી હોય છે. વર્ષા ઋતુ પણ હોય છે અને સાથે સાથે ઉનાળાની સિઝનની એક કહેવાય વિદાય પણ હોય છે. અને આ 2 ઋતુમાં એક સાથે સ્વાસ્થ્ય બગડી ન જાય તે માટે દૂધ પાકનો પ્રસાદ છે, જે દૂધ આપણે પૌષ્ટિક આહાર કહી શકાય છે. એની અંદર ઘી છે, ડ્રાયફ્રૂટ છે, એ આપે છે, જેના કારણે ભક્તને જે છે એ તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ જ ભોગ ભગવાનને પણ ધરાવવામાં આવે છે. બીજો પ્રસાદ ધરાવવામાં આવે છે મગ. આપણે કહીએ છીએ કે મગ ચલાવે પગ. અને આ રથયાત્રામાં સૌથી વધારે જરૂર પડતી હોય છે શક્તિની, કારણ કે 14 કિલોમીટરનો